ચંદ્રગ્રહણ દરમિયાન એક દિવસ ખાલી રહેશે હોળીના દિવસે, તો જાણો ગ્રહણનો સમય અને સૂતકકાળ। જય શ્રી કૃષ્ણ મિત્રો, ચંદ્રગ્રહણ થાય એવા 9 કલાક પહેલાં સૂતકકાળ શરૂ થાય છે। આ સમય દરમિયાન શહેરના તમામ મંદિરોના દરવાજા બંધ થઈ જાય છે। તો ચાલો જાણીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે લાગશે અને તેનો સૂતકકાળ। તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। હોળીના તહેવારને માત્ર ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે। આ દિવસે ભારતીયો એકબીજાને ગુલાલ સહિત અનેક રંગો લગાવે છે અને જૂના નેગેટિવ વિચારો જીવનમાંથી કાઢી નાખે છે। ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકમની રોજ હોળી ઉજવવામાં આવે છે। આ વર્ષે વ્રત માટે પૂર્ણિમા 2 માર્ચ સોમવારના રોજ રહેશે। 2 માર્ચે સાંજે 5:15 વાગ્યાથી પૂર્ણિમાનો પ્રારંભ થઈ જશે, જે 3 માર્ચના રોજ બપોર બાદ 4:33 વાગ્યે સમાપ્ત થઈ જશે। ત્યારે ઉદયકાલીન પૂર્ણિમા તિથિ 3 માર્ચને મંગળવારે છે, પરંતુ ચંદ્રોદય પહેલાં પૂર્ણિમા સમાપ્ત થાય છે, જેથી આવા વ્રત માટે પૂર્ણિમાની તિથિ 2 માર્ચ સોમવારના રોજ રહેશે, તેમજ સ્નાન દાન માટે પૂર્ણિમા તિથિ 3 માર્ચ મંગળવારના રોજ રહેશે। ક્યારે છે હોલિકા દહન? જાણીએ ભદ્રાનો સમય। 3 માર્ચના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ છે, જે ભારતમાં જોઈ શકાશે અને તે ભારતના સાંજે 6 વાગ્યે શરૂ થશે અને 6:48 વાગ્યે પૂર્ણ થઈ જશે। આ ચંદ્રગ્રહણ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં લાગશે। આમ તો સૂતક ગ્રહણ આરંભ થવાના 9 કલાક પહેલાં જ લાગી જાય છે। શાસ્ત્રો અનુસાર હોલિકા દહન પૂર્ણિમાની તિથિમાં ભદ્રા ન હોય ત્યારે થાય છે, પરંતુ આ વર્ષે મૃત્યુલોકના ભદ્રા પૂર્ણિમાની શરૂઆત સાથે જ 2 માર્ચ સાંજે 5:18 વાગ્યે જ લાગી જશે, જે રાત્રે 4:56 વાગ્યા સુધી રહેશે। ભદ્રા દરમિયાન હોલિકા દહન નથી કરવામાં આવતું, પરંતુ આ વર્ષે ભદ્રા મુખનો પરિત્યાગ કરી ભદ્રાના પૂંછમાં રાત્રે 12:50 વાગ્યાથી હોલિકા દહન કરવામાં આવશે। તો મિત્રો, ક્યારે છે સ્નાન અને દાનની પૂર્ણિમા તે જાણીએ। સ્નાન અને દાનની પૂર્ણિમા 3 માર્ચે છે। 3 માર્ચે સાંજે 6 વાગ્યાથી 6:48 સુધી ગ્રસોદિત ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા સંબંધિત કોઈ પણ કામ થઈ શકશે નહીં, કારણ કે ગ્રહણ લાગવાના 9 કલાક પહેલાં સૂતક લાગે છે, જેથી 3 માર્ચ હોળી નહીં રમાય, જેના કારણે હોલિકા દહન માટે એક દિવસ ખાલી છોડાયો છે। આ દિવસે સવારે સૂતકકાળ પહેલાં જ પૂર્ણિમાનું દાન કરી શકાય છે, ત્યારે તમે 4 માર્ચ હોળી રમી શકશો। તો મિત્રો, હવે જાણીએ કે સૂતક ક્યારે લાગશે। ચંદ્રગ્રહણ લાગવાના 9 કલાક પહેલાં સૂતકકાળ લાગે છે। આ વર્ષે 3 માર્ચે ચંદ્રગ્રહણ સાંજે લાગશે। સવારે 9 વાગ્યે જ બધા મંદિરોના કપાટ બંધ થઈ જશે। સાંજે 6:47 વાગ્યે ગ્રહણ ખતમ થયા બાદ બધા મંદિરો ધોવામાં આવશે અને શુદ્ધિકરણ થશે। ત્યારબાદ પટ ખુલશે અને આરતી થશે। સૂતકકાળમાં મૂર્તિ સ્પર્શ, પૂજાપાઠ અને ભોજન બનાવવાનું કે ખાવાનું વર્જિત છે। તો મિત્રો, તમને આ ચંદ્રગ્રહણની અને હોલિકા દહનની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને આવા જ વિડીયો જોવા માટે અને સાંભળવા માટે અને સમજવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બેલ આઇકન ઉપર જરૂરથી દબાવજો, જેથી આવતા અમારા નવા વિડીયો તમને સૌપ્રથમ મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।